વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટના ટેકનો 2 પાર્ટ 3 માં રાઇટિંગ લેંગ્વેજ ફંક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાઇટિંગ સેક્શનમાં આપણને સૂચના આપેલ છે rewrite these letter in your notebook in good handwriting. આ પત્ર તમારા નોટબુકમાં સુંદર અક્ષરે ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક લેટર આપે છે. એ લેટર જેમ લખેલ છે એમ જ તમારા નોટબુકની અંદર જોઈને લખવાનું છે. હું તમને લેટર સમજાવું છું. તો અહીંયા આપણને સૌપ્રથમ ડેટ આપેલ છે ઓગસ્ટ 12 2024, એટલે કે 12 ઓગસ્ટ 2024 આ લેટર લખેલ છે. ડિયર વિકાસ, વહાલા વિકાસ, વિકાસને આ પત્ર લખવામાં આવેલ છે. I hope you will be fit and fine. હું આશા રાખું છું કે તું સ્વસ્થ અને મજામાં હોઈશ. I know that you are doing well in your studies. મને ખબર છે કે તું અભ્યાસમાં સારો છે અને તારો અભ્યાસ સારી રીતે કરી રહ્યો છે. We are proud of you. અમને તારા ઉપર ગર્વ છે. How clever and hard working you are. કેટલો હોશિયાર અને સખત મહેનતુ તું છે. Study is important. અભ્યાસ મહત્વનો છે. Health is also very important. તંદુરસ્તી પણ ખૂબ જ મહત્વની છે. If you are not healthy, you will not be able to enjoy your achievements. જો તું તંદુરસ્ત નહીં હોય તો તારી સિદ્ધિઓનો આનંદ માણી શકીશ નહીં. Do not skip meals. ભોજન છોડવું નહીં. Do not stay up late. મોડે સુધી જાગવું નહીં. Do not ignore exercise. વ્યાયામ કસરતને અવગણની નહીં. Have a balanced diet. સંતુલિત આહાર લો. Get enough rest and sleep. પૂરતો આરામ અને ઊંઘ લો. These all will positively affect your result also. આ બધી બાબતો તારા પરિણામ પર સકારાત્મક અસર કરશે. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. With lots of love, કમલેશ. ઘણા પ્રેમ સાથે કમલેશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ પત્ર લખીએ છીએ એ કમલેશે પત્ર લખ્યો છે વિકાસને. ઓકે, તો તમે આ પત્ર જોઈને તમારા નોટબુકની અંદર સુંદર અક્ષરે લખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સૂચના આપેલ છે here are pieces of a letter.
અહીંયા એક પત્રના ટુકડા આપેલા છે. Arrange the following pieces in appropriate sequence. યોગ્ય ક્રમમાં ટુકડાને ગોઠવો. Give it sequence number and rewrite it in a proper format. દરેકને એક સિક્વન્સ નંબર યોગ્ય ક્રમ નંબર આપો અને યોગ્ય ફોર્મેટમાં ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પત્ર આપેલ છે. આપણે આગળ પત્રનો વાંચન કરીને અભ્યાસ કર્યો અને તમે એનું લેખન કર્યું. તો આપણે અહીંયા જેમ આપેલું છે કે સૌપ્રથમ પત્રની શરૂઆત તારીખથી થાય છે, એટલે May 3, 2024 ડિયર નીલુ. નીલુને આ પત્ર લખવામાં આવે છે. તો અહીંયા એક ક્રમ નંબર 1 છે. તો હવે આ પત્રનો ટુકડાને આપણે ગોઠવવાના છે. તો બીજો ટુકડો પત્રનો છે અહીંયા. એ પત્રનો બીજો ભાગ છે. ઓકે. ત્યારબાદ પત્રનો ત્રીજો ભાગ છે. I know city life is busy. I have heard the news that your city is very hot in this month. આ જે ફકરો છે એ ત્રીજો ભાગ છે. ત્યારબાદ ચોથો ભાગ, I hope you will accept this invitation. It will be a big change. I am sure you will love it. Convey my regards to your parents. અને છેલ્લો, take care and I hope to see you soon with you. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પીસીસને પહેલા શું કરવાના હતા? અરેન્જ કરવાના હતા, ગોઠવવાના હતા. ઓકે, યોગ્ય સિક્વન્સ આપીને, ક્રમ આપીને. તો આપણે સિક્વન્સ આપી દીધા 1, 2, 3, 4 અને 5. ઓકે, હવે એને જ્યારે આપણે ગોઠવીએ તો પત્ર આ રીતે બને છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ રીતે આ પત્ર બને છે. ઓકે, May 3, 2024 dear Nilu, how are you? I hope everything is fine there. I know city life is busy. I have heard the news that your city is very hot in this month. That's why I am writing to invite you to spend your vacation with me in my village. I believe you would really like the peace and simplicity of village life. It is such a different experience from the city. Imagine waking up to the sounds of birds singing, enjoying fresh air and greenery all around. I hope you will accept this invitation. It will be a big change. I am sure you will love it. Convey my regards to your parents. Take care and I hope to see you soon with you. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ પત્રને ગોઠવીને ક્રમમાં લખવાનો હતો. ઓકે. ત્યારબાદ આપણને રાઇટિંગ સેક્શનમાં સૂચના આપેલ છે, fill in the blanks with appropriate phrases given in the box and complete the letter. ખાલી જગ્યા પૂરો યોગ્ય શબ્દો સમૂહ કે જે બોક્સમાં આપેલ છે એન્ડ કમ્પ્લીટ ધ લેટર અને પત્ર પૂર્ણ કરો. અહીં આપણને ફ્રેઝ આપેલા છે. બીકોઝ ઓફ એ ફેમિલી ફંક્શનના કારણે, કુટુંબના પ્રસંગના કારણે. સ્ટાન્ડર્ડ 6A ઇન યોર સ્કૂલ, તમારી શાળામાં ધોરણ 6માં. કવર ઓફ ધ મિસ્ડ લેસન, ભેગું થયેલ લેસનને કવર કરી લે છે, પૂર્ણ કરી લે છે. હર લીવ ફોર 3 days, આ ફ્રેજ છે એને આપણે અહીંયા બ્લેન્કમાં લખવાની છે. અહીંયા પણ એક રજા ચિઠ્ઠી છે જે તમારા શિક્ષકને જે તમે લખો છો, આચાર્યને, એ અહીંયા રજા ચિઠ્ઠી આપી 17/8/2024 તારીખ છે પત્રની. ટુ કોને લખવામાં આવે છે પત્ર? ધ પ્રિન્સિપલ, સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, મણિનગર. સબ્જેક્ટ છે લીવ એપ્લિકેશન, રજા અરજી. ઓકે. રિસ્પેક્ટેડ સર, માનનીય સાહેબ. માય ડોટર કાવ્યા સ્ટડીઝ ઇન ખાલી જગ્યા. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે વિદ્યાર્થી લખવાનું છે. સ્ટાન્ડર્ડ 6A ઇન યોર સ્કૂલ.
ધોરણ 6 માં તમારી શાળામાં ભણે છે. I am writing to inform you that she will not be able to attend school from 20/8/2024 to 22/8/2024 એટલે કે 20 થી 22/2024 સુધી નહીં આવે. ઓકે, તો કેમ નહીં આવે તો આપણને ખ્યાલ આવી ગયો કે આપણે રીઝન મૂકવું પડશે એટલે લખવું પડશે બીકોઝ ઓફ યોર ફેમિલી ફંક્શન. બરોબર, હું તમને જણાવું કે એ 20/8 થી 22/8 સુધી શાળામાં આવી શકે નહીં ફેમિલી ફંક્શનના કારણે. આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ her leave for 3 days. હું તમને વિનંતી કરું છું કે એને 3 દિવસની રજા મંજૂર કરશો. I assure you that she will cover up the missed lessons. હું તમને ખાતરી આપું છું કે તે જે ભેગું થયેલું લેસન છે એને પૂર્ણ કરી નાખશે. થેન્ક યુ for your understanding and cooperation. Your sincerely કાર્તિકભાઈ પટેલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લેટરને કમ્પ્લીટ કરવાનો હતો. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શનમાં આપણે સમજીએ fill in the blanks using the most appropriate option. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે મોસ્ટ એપ્રોપ્રાયટ ઓપ્શન્સ, જે યોગ્ય વિકલ્પ હોય એનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂરવાની છે. આપણને અહીંયા આપે છે હી સી આ રીતના બબે ઓપ્શન્સ આપેલા છે. ઓકે, એમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ઓન મંડે હરી woke up early and went out. It was a beautiful morning. ખાલી જગ્યા started walking in the park. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો અહીંયા આપણે સર્વનામને સમજવાનું છે. અહીંયા નામ આપ્યું છે હરી. ઓકે, તો હવે અહીંયા આપણે કયો ઓપ્શનમાં મૂકવું હી કે સી, તો આપણને તરત જ ખ્યાલ આવે છે કે હરી તો કોઈ પુરુષનું નામ છે અને જ્યારે પુરુષનું નામ હોય ત્યારે એની જગ્યાએ સર્વનામ વપરાય છે હી, એટલે સાચો ઓપ્શન છે હી. સ્ટાર્ટેડ વોકિંગ ઇન ધ પાર્ક. It was a big park. He saw Mohan and Sohan there. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે નામ આવે મોહન એન્ડ સોહન, બે નામ આવે. ઓકે, તો અહીંયા હવે આપણને બે ઓપ્શન આપે દે અને ધેમ. ધેમ છે એ કર્મના સ્થાને આવે, દે કર્તાના સ્થાને આવે, એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે દે. કેમ દે લખાયું કે મોહન અને સોહન થઈ ગયા એટલા માટે, એટલે કે બે નામ થઈ ગયા બહુવચન. વેર ખાલી જગ્યા ફ્રેન્ડ્સ. હવે અહીંયા હર અને હીઝ આપેલા છે, તેઓ તેના મિત્રો છે. કોના મિત્રો? હરિના. તો હરિ કોણ છે? પુરુષ છે, એટલે એનું સાથે સંબંધિત સર્વનામ આવે હીઝ, એટલે આપણે અહીંયા મૂકવાનું છે હીઝ. હર છે એ સ્ત્રી માટે આવે, શી હોત તો આપણે ત્યાં હર મૂકત. ઓકે વિદ્યાર્થી મિત્રો સમજો. They enjoyed morning walk there. They finished their walk and came to Hari's home. Maheshbhai, Hari's uncle, brought orange juice for. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હર અને ધેમ આપેલ છે. ઓકે, તો અહીંયા હરીશ એના હોમે તેઓ આવેલા છે. અહીંયા જો આપણને કઈ રીતના ખબર કે શું મૂકવું, તો અહીંયા ધે આપ્યું છે. ઓકે, એટલે તેઓ છે એટલે મહેશભાઈના હરીશના અંકલ બ્રોટ લાવ્યા ઓરેન્જ જ્યુસ લાવ્યા. કોના માટે? તો આમના માટે, જે એમના ઘરે મહેમાન આવ્યા એના માટે, એટલે કે એક કરતા વધારે છે. અહીંયા હર આવે નહીં, એટલે અહીંયા આવશે ધેમ. ઓકે, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તેના માટે સંબંધિત સર્વનામ આવે છે ધેમ. મેં તમને કીધું હતું કે એ કર્મના સ્થાને મુકાય છે. આફ્ટર એન્જોયિંગ ધ જ્યુસ they studied together. મોહન આસ્કડ હરી ડુ ખાલી જગ્યા, મોહને હરીને પૂછ્યું, એટલે આપણે અહીંયા યુ અને દે આપ્યું છે. હવે હરીને પૂછે છે એટલે એના માટે આપણે યુ તું ક્લીન યોર તારો, યોર સેલ્ફ તારી જાતે સાફ કરજે. ઓકે, યુ યોર સેલ્ફ. હરી રિપ્લાય યસ ઓફ કોર્સ હી અને આઈ આપ્યું. હવે એને જવાબ આપ્યો એટલે પોતે બોલે છે, એટલે અહીંયા આવશે આઈ ડુ, હા હું કરીશ. ઇવન માય સિસ્ટર હેલ્પ્સ, મારી
બહેન પણ મને મદદ કરશે. એટલે એમાં આવશે મી, આઈ સાથે મી. ક્લીનિંગ. એકચ્યુઅલી એવરી સન્ડે વી ક્લીન our rooms by helping each other. Sohan and Mohan face the Hari. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યોગ્ય કર્તાને ઓળખીને આપણે ઓળખી શકીએ તો સાચો વિકલ્પ પસંદ કરીને આ રીતે આપણે ખાલી જગ્યા પૂરી કરી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સૂચના આપેલ છે કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ઓપ્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસમાં આપેલા ઓપ્શન્સની મદદથી આપણે આ સંવાદ પૂર્ણ કરવાનો છે. A young girl named Rihanna lost in the fair. વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે જ્યારે આ ડાયલોગ પૂર્ણ કરતા હોય ત્યારે ડાયલોગને વાંચવાનું. A young girl named Rihanna lost in the fair. બરોબર, અને થોડું સમજતા જવાનું ગુજરાતીમાં. એક નાની છોકરી છે રેહાના જે મેળામાં ગુમ થઈ ગઈ છે. A kind policeman helps her to reach her parents. એક દયાળુ પોલીસમેન તેને તેના માતા પિતા પાસે પહોંચવામાં મદદ કરે છે. તો પોલીસમેને પહેલા એને શું પૂછ્યું? તો આનો જવાબ આપવા માટે બીજો રેહાનાનો જવાબ વાંચવો પડે. આઈ એમ રેહાના, આઈ એમ લોસ્ટ. તો આપણને અહીંયા પોલીસમેને પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે એમાં ખ્યાલ આવવો જોઈએ કે આમાં પ્રશ્ન વાક્ય કયું છે. બરોબર, તો આપણને ખ્યાલ આવે કે શું પૂછ્યું છે? વોટ્સ યોર નેમ. તો અહીંયા નામ આપી જોયું. આપણે તરત ખ્યાલ આવી ગયું છે. એના આધારે જ આપણે ખાલી જગ્યા તારું નામ શું છે? તો રેહાનાએ જવાબ આપ્યો કે હું રેહાના છું, હું ગુમ થઈ ગઈ છે. ખાલી જગ્યા ટુ ધ ફેર એટ 5 in the evening. સાંજે 5 વાગે. બરોબર, તો એનો પોલીસમેને આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય વેન ડીડ યુ કમ હિયર? કેટલા વાગે અહીંયા આવી? તો એને જવાબ આપ્યો સાંજે 5 વાગે. પોલીસમેન કે હુ વોઝ વિથ યુ? તારી સાથે કોણ હતું? રેહાના, માય પેરેન્ટ. તો પોલીસમેને એને પ્રશ્ન પૂછ્યો હોય કે હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ? તો અહીંથી કેવી રીતે ગાયબ થઈ? કેવી રીતે તું અહીંથી જઈ હતી? તો રેહાન કે આઈ વોન્ટ ટુ સી ધોઝ ટોય સો આઈ રેન ટુ ધ કોર્નર. હું અહીંથી પેલા રમકડા જોવા માટે ગઈ, તેથી પેલા ખૂણા તરફ દોડી. પોલીસમેન હવે પ્રશ્ન પૂછે વેર ડુ યુ લીવ? તું ક્યાં રહે છે? ઇન આઝાદનગર. પોલીસમેન કે કમ અલોંગ, આઈ વિલ ટેક યુ ધેર. તો રેહાના કહે છે થેન્ક યુ સર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંવાદ પૂર્ણ કરવાનું હતું. વાક્યને સમજીને ત્યારબાદ ક્લાસિફાય સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ. આપેલ ટેબલમાં વાક્યોને વર્ગીકૃત કરો. હી રોર્સ લાઈક અ લાયન. વિદ્યાર્થી મિત્રો અહીં સમજજો. હી રોર્સ લાઈક અ લાયન. તે સિંહની જેમ ગર્જના કરે છે. ઓકે, તો અહીંયા લાઈક એ, જ્યાં લાઈક એ આવે છે ઉપયોગ થયેલો છે એને તમારે અહીંયા લખવાનું છે. અહીંયા આપણને એક્ઝામ્પલ આપે હી રોર્સ લાઈક અ લાયન. ઓકે, ધ રૂમ ઇઝ એઝ કોલ્ડ એઝ આઈસ. ઓરડો બરફ જેટલો જ ઠંડો છે. તો અહીંયા એક્ઝામ્પલમાં લખ્યું છે ધ રૂમ ઇઝ એઝ કોલ્ડ એઝ આઈસ. તો તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે જે એઝ વાળા સેન્ટેન્સ આવે છે એ આપણે આમાં લખવાના છે અને લાઈક એ વાળા આમાં. વાક્ય વાંચતા જઈએ. દે સ્વિમ લાઈક એ ફિશ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે આ વાક્ય કેમાં લખવાનું છે? આપણે લાઈક એમાં લખવાનું છે. દે સ્વિમ લાઈક અ ફિશ. તેઓ માછલીની જેમ તરે છે. સબાના સિંગ્સ લાઈક એ કુકુ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમે તરત સમજી ગયા. શામાં લખવાનું? લાઈક એમાં. સબાના સિંગ્સ લાઈક એ કુકુ. સબાના કોયલની જેમ ગાય છે. દે હેવ આઈઝ લાઈક એ હોક. તેમની આંખો હોક જેવી છે. તો આપણે એમાં લખવાનું છે લાઈક એમાં. દે હેવ આઈઝ લાઈક એ હોક. અમૃતા ઇઝ એઝ બિઝી એઝ બી. અમૃતા એક મધમાખી જેટલી જ વ્યસ્ત છે. એઝ બિઝી. તો એઝમાં આપણે લખીશું અમૃતા ઇઝ એઝ બિઝી એઝ બી. લક્ષ્મી ઇઝ એઝ સ્વીટ એઝ સુગર. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, આપણે એઝમાં વાક્ય લખવાનું છે. રહીમ રન્સ લાઈક એ હોર્સ. તો આપણે લખવાનું લાઈક એમાં. રહીમ રન્સ લાઈક એ હોર્સ. ઇટ ઇઝ એઝ બ્લેક એઝ કોલ. તે કોલસા જેટલો જ કાળો છે.
It is as black as coal. He jumps like a frog. Like એમાં અને Ruby runs as fast as wind as માં. Iqbal works as fast as robot. એ પણ as માં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે as અને like આ ફકરામાંથી વર્ગીકૃત કરીને અલગ પાડવાના હતા. તમે વિદ્યાર્થી મિત્રો એ સમજો as એટલે ના જેટલું સરખું અને like એટલે ના જેવું સરખું. બરાબર, બંને એના જેવા જ હોય ત્યારે as નો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે એના જેવી હોય વસ્તુ ત્યારે like એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સરખામણી કરવા માટે આ as અને like એનો ઉપયોગ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સૂચના આપી છે arrange the words and make meaningful sentences. વિદ્યાર્થી મિત્રો આપણે આ શબ્દો આપેલા છે એ શબ્દોને ગોઠવીને વાક્ય બનાવવાનું છે, અર્થપૂર્ણ વાક્ય. તો અહીંયા પહેલું વાક્ય અર્થપૂર્ણ આપણે બનાવીએ તો આ રીતના બનશે, માય ફ્રેન્ડ ઇઝ એઝ ફાસ્ટ એઝ અ હોર્સ. બરાબર, આપણે કર્તાને આગળ લાવવાનો છે, ત્યારબાદ એમ ઇઝ જે પણ ક્રિયાપદ હોય આવે, પછી આપણે અહીંયા એઝ ફાસ્ટ એઝ આગળ સમજી ગયા એ પ્રમાણે અને છેલ્લે કર્મ. નંબર 2 અને ગોઠવીએ તો આ રીતના લખી શકાય, સે સ્વિમ્સ લાઇક અ ફિશ. નંબર 3 he talks as sweetly as honey. Number 4 Jitesh is as brave as a lion. Number 5 she is like a mother. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યને અર્થપૂર્ણ બનાવીને લખવાના હતા, શબ્દોને અર્થપૂર્ણ બનાવીને લખવાના હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે, યુઝ ધ વર્ડ્સ given in the table and make meaningful sentence. કોષ્ટકમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્યો બનાવો. એક્ઝામ્પલ આપ્યું છે પ્રમાણે she is as brave as a lion. તેણી એક સિંહ જેટલી જ બહાદુર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાયનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરાબર, પછી સી સર્વનામનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ઇઝ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પછી એઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવ્યો, ઓકે, અને બ્રેવનો ઉપયોગ કરવામાં આવ્યો. એમ આપણે પણ આવા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો આ રીતે વાક્ય બનશે. નંબર 1 horse runs as fast as wind. ઘોડો પવન જેટલો જ ઝડપી દોડે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ આમાંથી જ લેવાના છે અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું. નંબર 2 he jumps like a monkey. She is busy like a bee. He is big like an elephant. She is as white as swan. They are as busy as bee. મેં વિદ્યાર્થી મિત્રો આ ટેબલમાંથી 6 વાક્ય બનાવ્યા છે. તમે પણ આનાથી હજી વધારે વાક્યો બનાવી શકો છો. આશા રાખું કે વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરશો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.